સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી સમિતિની બેઠકમાં ઉમેદવારોના નામ પર થશે મંથન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા બેઠકમાં હાજર. અસામ, કેરળમ અને કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ. અસામમાં અમિત શાહે સીએએ મુદ્દે કોંગ્રેસ પર કર્યા પ્રહાર. કહ્યું, ઘૂસણખોરોના ભારત યુવાઓની છીનવી લે છે રોજગારી. તો પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં આજે ઉમેદવારી પત્રોની થશે ચકાસણી. અમરાવતી બનશે આંધ્રપ્રદેશની સ્થાયી રાજધાની. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આંધ્રપ્રદેશના પુનર્ગઠન સંશોધન બિલ 2026ની આપી મંજૂરી. તો નાદારી અને નાદારી સુધારા બિલ 2026 પર પણ રાષ્ટ્રપતિએ મારી મહોર. આ બિલ અંતર્ગત નાદારી બિલ 2016માં કરાયા છે સુધારા. ઈરાનના યુદ્ધ વિરામના ઇનકાર વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી. કહ્યું, ઈરાનને એક દિવસમાં તબાહ કરવાની અમારી શક્તિ. તો પશ્ચિમ એશિયા સંકટને પગલે ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો. બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ $111 પાર. પ્રવાસી મજૂરો માટે રાહતના સમાચાર. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને 5 કિલોગ્રામ LPG સિલિન્ડરોની આપૂર્તિ બમણી કરવા કર્યા આદેશ. તો ભારતનું ગ્રીન સાન્વી 46,650 મેટ્રિક ટન LPGનો જથ્થો લઈને આજે ગુજરાતના દહેજ પહોંચે તેવી શક્યતા. અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ. ચણાની ₹1,175ના ભાવે ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર. તો ગોંડલ માર્કેટ યાર્ડમાં 2,50,000 બોરીઓની આવક. આજથી રાજ્યમાં ફરીથી માવઠાની આગાહી. આજે દ્વારકા, જામનગર, રાજકોટ, દાહોદ, પંચમહાલ અને મોરબીમાં વરસાદની વકી. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને પાટણ જિલ્લામાં જાહેર કરાયું એલર્ટ. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. આજે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ. આ વર્ષની થીમ છે સ્વાસ્થ્ય માટે સાથે મળીને વિજ્ઞાન સાથે ઊભા રહો. પ્રધાનમંત્રીએ બીમારોની સેવા માટે અથાગ પરિશ્રમ કરનારાઓનો માન્યો આભાર. આઈપીએલમાં આજે રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે ગુવાહાટીમાં મેચ. બંને ટીમો વચ્ચે કાંટેકી ટક્કર. પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન હાલ બીજા ક્રમે તો મુંબઈ છઠ્ઠા ક્રમે.